નાનકભાઈ છે માનભાઈના દીકરા ડોક્ટર અને અરવિંદભાઈ નાનકભાઈ માનભાઈ સાથે પણ કામ કરેલું છે. એમની સાથેના બહુ જ એમની પાસે પ્રસંગો છે. મોટા બેન છે માનભાઈના દીકરા ગીતાબેન ને પણ વિનંતી છે ઉપર આવો. મોટા બેન ગીતાબેન ગીતાબેન ને વિનંતી છે. અને માનભાઈની જેમ જ તમારે હાથે અનેકના કલ્યાણ એક પુસ્તક ગુચ્છ દ્વારા ગીતાબેન ઉભા રહેશે. જેમને જે સંવાદ કરવાના છે એ પંડિત સાહેબનું સ્વાગત કરશે. નાનકભાઈ જે અરવિંદભાઈ પંડ્યા સાથે સંવાદ કરવાના છે એ ડોક્ટર નલિનભાઈ પંડિત છે. આપણે સૌ એમને ઓળખીએ છીએ. ભાવનગરમાં પ્રૌઢ શિક્ષણાધિકારી, પછી શિક્ષણાધિકારી, પછી રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક, પછી વર્ષો સુધી GCERBના નિયામક તરીકે એમણે કામ કર્યું. પાઠ્યપુસ્તક સંરચના સહિતની અનેક પ્રકારની જવાબદારીઓ તેમણે બહુ જ સુપેરે નિભાવી અને NCERT અને યુનેસ્કો સુધીની જુદી જુદી સમિતિઓમાં એમણે ખૂબ સારું યોગદાન આપ્યું છે. અને આજે 76 વર્ષની ઉંમરે પણ બાળકો અને શિક્ષણ આ બંનેની સતત ચિંતા કરતા હોય એવા ડોક્ટર નલિનભાઈ પંડિત આજે એમની સાથે સંવાદ કરશે. સંવાદ કરવાની વાત મને કરી હતી, પણ મારે અરવિંદભાઈ સાથે એવો કોઈ પરિચય એટલો બધો નહોતો અને વચ્ચેના સમયમાં એમને મળી શકું એમ પણ નહોતો, બહાર ગામ હતો એટલે પંડિત સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે જ એમની સાથે આટલા સંપર્કમાં છો તો તમે જ એમની સાથે વાત કરો તો કેમ? તો એમણે કીધું હા તો એ કરાશે. એટલે અરવિંદભાઈ પંડ્યા સાહેબનો પરિચય આપ્યો, નલિનભાઈ સાહેબનો પરિચય આપ્યો. હવે હું એમની વચ્ચેથી કરી જાઉં છું અને એ એમનો સંવાદ કરશે. એ સંવાદ એ શિક્ષણ આ કાવ્યના સંદર્ભમાં અને એક આખું ખુલ્લું છે એટલે કોઈ વિષયના સંદર્ભમાં નહીં, પણ જે દિશામાં જશે એ રીતે સંવાદ જશે. પણ આપણે બધાને એ અત્યંત ઉપકારક સંવાદ હશે એવું આપણે કહી શકીએ. એમની સાથે યોગીનીબેન પંડ્યા પણ બેઠા છે એટલે સાહેબને કંઈ સમજાવવાનું હશે તો એ તરત એમની સાથે રહેશે તો એમના હોઠ ઢોબળે તો પણ સાહેબ સમજી જાય એટલે એમને એમની બાજુમાં બેસાડ્યા છે. દેવ્યાનીબેન તમે પણ અહીંયા આવી શકો. હવે એક માઇક હવે ડોક્ટર પંડિત સાહેબને વિનંતી કરીશ કે સંવાદ શરૂ કરીશું. ખૂબ આનંદ છે કે ભાવનગરના પ્રતિષ્ઠિત બધા જ કવિઓ અત્યારે આવ્યા છે. આપણે સાંભળવા સંવાદમાં જોડાવા, આપણે પ્રશ્નોત્તરી કરશું, સંવાદ કરશું, કોઈ પણ જોડતા રહેશે. માનભાઈ વાળી વાત આપણે છે. માનભાઈ શિશુ વિહાર માનભાઈ, એની વિશે થોડી વાત.
બુદ્ધની સભાની અંદર હો એટલે સર્વે બુદ્ધા એમ કહો. અને એક આશ્ચર્ય એ થાય કે બુદ્ધાના સભા વચ્ચે ઉતોયમ અબુદ્ધ, બુદ્ધની સભાની અંદર આ અબુદ્ધ ક્યાંથી? તો એનો જવાબ છે હંસ વચ્ચે બપો જતા. આ હંસલાઓની વચ્ચે આ એક વક છે એમ માનવું. બુદ્ધની સભા ના સ્થાપક ગણો તો માનનીય શ્રી પરમાર સાહેબ ને માટે એક નાનું એવું ગીત રજૂ કરું. આમ તો એ ગીત દીકરીના જગન્નાથ તીર્થ આશ્રમના અને મારા ગુરુ એવા સ્વામીએ જગન્નાથ તીર્થ માટે બનાવ્યું છે. આપને ન ગમે એક વખત રાગ બહુ સારો, ખૂબ સારો. આજે ભગવાને લઈ લીધો છે પણ છતાં ભાવ સમજીને એને સ્વીકારતો. આ ભાવાંજલિ અગણિત છે ઉપકાર ગુરુદાન, અગણિત છે ઉપકાર. જ્ઞાન ગુરુ વિનું જ્ઞાન ગુરુનું, જ્ઞાન ગુરુનું જ્ઞાન ગુરુનું, ઉતારે ભવ પાય વિદ્યા વિનયને વિવેક વિચારો, વિદ્યા વિનયને વિવેક વિચારો. સૌના ગુરુ આધાર ગુરુના, અગણિત છે ઉપકાર ગુરુજીના, અગણિત છે ઉપકાર. પરમાર સાહેબને હું વારંવાર નમસ્કાર કરું છું. મારી સર્વ પ્રગતિ માં જો કોઈ હોય, મારા સંઘર્ષની અંદર કોઈ મને જો બેઠો રાખનાર હોય તો એ મારા પ્રગતિમાં, મારા સંઘર્ષમાં હંમેશા એમને અમને ટેકો આપ્યો. એને પ્રથમ નમસ્કાર કરીને શિશુ વિહારના સ્થાપક સ્વર્ગસ્થ આમ તો સ્વર્ગે હોય શ્રી વાજપેયીને પણ હું સાષ્ટાંગ ખરાબ કરું છું. કારણ કે 1950ની સાલથી આમ જો જુઓ તો મારો એમની સાથેનો પરિચય નાનો એ અને મને મારો ભાઈબંધ ફ્રોક લઈ લાવેલો. ફ્રોક આમ મારો પારસી, અને એ વખતે અમે સેકન્ડ સ્ટાન્ડર્ડ, એ વખતે ફારૂકની હાઈટ 5 ફૂટ ને 9 ઇંચ. હું જરા જોરથી બોલું છું. એની સાથે એક મહેશ ભટ્ટા, એની સાથે એક રસિકા. એટલે હું જો મનભાઈને મારો રોકે ઉઠાણ હતી. આજે હજી પણ એ વાક્ય મને યાદ છે.
is a friend of mine. આ મારો મિત્ર છે. અનભાઈ કાકાએ મારી સામે કહ્યું, સરસ સરસ, બહુ સરસ. પછી થોડી વાર રહીને મને કહે, આ મહેશની ઊંચાઈ રહેશે એક જોડ તારી એક વાત તો આપેલો અકેલા પામવા ભાઈ સરસ પ્રકારે બહુ પ્રકાશ છે. તે વખતે અમે પ્રભુદાસ તળાવ ઉપર રહ્યા. લાભશંકર ડોક્ટર નામ હતા અને અખાડાની જો લત સરકારી હોય તો એ માન થાય. અને એ ઠેઠ સુધી ભાવનગર બાજુ ત્યાં સુધી ચાલુ રહે. પછી અમે ગોળી ફર્યા ગયા ત્યાં તો તે હું ગણેશ ક્રિયા પાછળ બાબતો ક્યારે કરી જાઉં. 1951 ની અંદર અહીંયા દરવાજાની સામે ખાતા ઉપર સામે એક બંગલો હતો. એમાં મારો ભાઈબંધ વામન છે. એટલે મને કે ભાઈના માથા એમ છે. એટલે હું ત્યાં વામન ભાઈને ત્યાં જતો. તે વખતે લોક એટલો કે માનભાઈ કાકા ઘણું કરીને હંમેશા અને કાતો કરી રહેલી ઉત્તમ પ્રકારના રેકોર્ડિંગ કરતા. આપને યાદ છે, ઉત્તમ પ્રકારના રેકોર્ડ કરતા ગીતો. એમાં નિષ્પિંદાનું શહેરના, પછી સિદ્ધાર રાજન રવિશંકરનો, મુકેશના, મુકેશના, જગમોહનના, હેમંત કુમારના, પંકજ પંડિતના. એટલે હું માનવા આવ્યો. અહીંથી પહેલા માનભાઈ કાકા પાસે પછી મેં કીધું, માનભાઈ કાકા આ ગીતો કેમ હમણાં બહુ કે અને સાહેબ એને જે જવાબ આપ્યો કે ડોરની માર્ચ અને ઓક્ટોબરની પરીક્ષાઓ મેટ્રિકની હોય એ પહેલા 2 મહિનાથી રેકોર્ડિંગ બંધ કરી દેવું. વિદ્યાર્થીઓના વાચકમાં ભંગ પડે અને એવું રેકોર્ડિંગ ન થાય કે જે વિદ્યાર્થીને વાચક. મારો મિત્ર વામનને હતા, માનભાઈ કરતા ત્યારે મારીથી બોલાઈ ગયું, વામન આવ્યો. સાથે માનભાઈ કે બા ને ભાઈ મેં કીધું, જો આ ભાષાનું સ્વરૂપ છે. બીજા બધાના એ ભાઈ આપણા માનભાઈ કાકા અને આમ જોયું તો માં ને આ ક્યાંય કરો. બહુ મહાન જીવ, કોઈ લાલસા નહીં અને સાવ એટલા માનભાઈને હું લાખો નમસ્કાર કરીને આશીર્વાદ એમના માગું છું કે એમના જેવું જીવન સારું અને સ્વસ્થ ભવો ભવ બન્યા
તમે સંઘર્ષની વાત કરી, પરમાર સાહેબની વાત આવી. એ કયો સંઘર્ષ? સાહેબ, માઇકમાં બોલો. આપણે જે સંઘર્ષ કર્યો, પરમાર સાહેબ એ સંઘર્ષમાં મદદ કરી, એ સંઘર્ષ કયો? એક તો જ્યારે 12 વર્ષની ઉંમરે મારા માતાશ્રીનું અવસાન થઈ ગયું. ઘરમાં અને મારી મોટી બહેનના લગ્ન થઈને સાસરે ઘરમાં પાક બાંધવું એટલે રાંધવાની શરૂઆત. એટલે પાસે બાંધો ને રાધીને ખવડાવવું ને પીવડાવવું, બધાને નિશાળ બધાના કપડા ધોવા, ગદગે ધોવા દેવા. એટલે આમ એ સંઘર્ષમાં દેખતો લીધે એટલું મને સમજાયું, અથવા તો મને રાંધતા આવડ્યું. બધી જ રસોઈ હું કરી શકું. મોહનથાળ, મેઠું, 3 પ્રકારના લાડવા, મગજ, જલેબી, આ બધું હું આ રીતે. મારા પિતા કહેતા, અભાવમાં જીવતા શીખો. ભવિષ્યમાં ભગવાને તમને ખૂબ આપે તો એક વાત પૂછી છે, બાકી ન આપે તો પણ તમે જીવો. 51માં માર્ચમાં મેટ્રિકમાં નાપાસ થયો. કારણ કે આ બધાના કારણે. અને ઓક્ટોબરની અંદર મેં નોકરીનું અહીં વાંચવા આવતો 52 ને ત્યાં. એટલે ઓક્ટોબરની પરીક્ષાની અંદર પાસ થયો. અને ત્યાર પછી મારા પિતાશ્રી ભાઈ પ્રિન્સિપાલ ચુસ્ત ગાંધીભાઈ, એમાં એ મારી માતાને કહેતા હતા કે હું વાઇસ પ્રિન્સિપાલ છું એટલે પૈસા લાગશે એમ ન માની, આપણે ગરીબ ટૂંકો કલાક અને 6 થી 8 ગણા એ સાંભળી ગયો. અને મને એમ થયું કે મારો બાપ શીખાય. મેં કીધું કાલે ભાવનગર જાઓ. ભાવનગર મને કહે કેમ મોટી એટલે ભાવનગર આવી જે ભાવનગર પર ડોક્ટર BN વૈદ પાસે ગયો અને કીધું મારે નોકરી કરવી છે. તૈયાર છે ભણવાનું શું કહ્યું, પહેલા મારે નોકરી. પણ કે આ ડ્રેસ નોકરી પેન્ટ ને શર્ટ પહેરી. મેં કીધું મારા મિત્રના માગેલા પહેરીને આવ્યો. આપને યાદ હોય તો માનભાઈનું કે પુસ્તક માનભાઈનું જયંત ભટ્ટનો એક લેખ છે. ઈ જયંત ભટ્ટ એના કપડા પહેરીને મને કે તો ડીડીથી પૂરી તરીકે છે. મેં કીધું જે હોય 75 રૂપિયા. મેં કીધું જે હોય એ દીદીથી પૂરી તરીકે બાબરિયા કાપવા, ઓફિસરો અને બીજા બધાના મકાનની દીદીથી છાંટવા જવા, મેડ અને મિક્સ આવે એના ડબ્બાઓ સાફ કરવા, એના પાયખાનાઓ કરવા. પણ વધારે ખરાબ વસ્તુ તો
એવી હતી કે તે વખતે ડબ્બાના પાયખાના હતા. ઈ ડબ્બા ઉચકીને ભાવનગર પડામાં ખાડી છે દરિયાની, એમાં નાખવા અને આટલું કરીએ કોઈ સેનેટરી ઇન્સ્પેક્ટર મિસ્ટર બક્ષી, મિસ્ટર પટેલ, મિસ્ટર પરમાર, ઈ જે અશ્લીલ ગાળો દેતા હોય, સાહેબ 5 કલાક અશ્લીલ ગાળો દે એમાંથી એકેય રિપીટ ન થાય, એકેય ગાળ રિપીટ ન થાય. 5 કલાક સુધી ગાળોનો વરસાદ વરસાડી પણ પડવું ખડાઈ એમ કરતા કરતા 6 મહિના નોકરી થઈ અને આને કોઈ સ્કૂલ ચાલે કે હાજરી પુરાય એમાં મારો ભાઈ પણ મહેશ કે બળવંત છે એ મારા નામે એટલે પરમાર સાહેબને ખબર પડી કે આ લશ્કર કેસી તપાસ છે ગવર્મેન્ટ નથી. પછી બળવંતે વાત કરી આમ છે એટલે થોડા વખતમાં નોકરી છોડી દેવાની અને તો એને મારે કહેવું પડશે નોકરી નહીં છોડતો, અહીંયા તારી હાજરી પૂરે. મને આસપાસ કહ્યું પણ અંતે મેં નક્કી કર્યું કે હવે આખા વર્ષને અને ઇન્ટર સુધીની ફી, મારા કપડાનો ખર્ચ અને મારા પહેરવાને જ્યારે પડતો એના હાથમાં પૈસા આપી દીધું. લોકોના આટાના આપે અને એનો મારે હિસાબ આપવો. એમાં આ કાનાની એક વાર રાજાપુરની કેરી ખાઈ ગયો એટલે એનો આટાના મેળવ્યું રાજાપુરી કેરી ખાઈ કે ભલે ખાધી પણ ખાતી વખતે તને એમ ન થયું કે મારા ભાઈને મારા પૈસાની મૂકી હું કેરી ખાઉં છું. કેરી તો હું પકડી છું પછી એકલા કહેવાય. ઘરમાં નક્કી કર્યું કે કોઈ પણ વસ્તુ એ હંમેશા ભાગ પડે. અને જે સુધી પાયો છે અહીંયા હું 2 વર્ષ રહેતો હતો તો મારે ઘરે હું કેરી લાવ્યો તો પહેલા પાડોશના છોકરાને પછી કામ વાળી અને પછી 12 શેરી મારો બાબા પ્રભાવશાળી રહેતો એટલે હંમેશા મારી તરફ એટલા પ્રેમ દ્રષ્ટિથી જુએ અને મને એમ કે અરવિંદ સુખી જીવન તો બહુ જીવી જાય, બાકી દુઃખમાં પણ સુખી જીવન જીવવું દુઃખમાં નહીં. મને તારો વિદેશ કરાય. એ ત્યારથી માંડીને છેક સુધી એમણે મને હંમેશા BA પાસ થયો, શિહોરમાં નોકરી કરી. આમ તો 2 વેકેશનના લોભે હું શિક્ષક થતો પણ પછી એ શિક્ષક મારા જીવનની અંદર એટલો ઓતપ્રોત થઈ ગયો કે આજે જો ભગવાન મને આવીને પૂછે કે વરમદ્રોહી બોલ બરતાર માય
તો હું એમ કહું કે હે પરમાત્મા મને બહુ બહુ શિક્ષિત કરાવો. મને આપણે શ્રીમોની વાત કરી હા તો એક વખત રાજા સાથે જ્યાં વાત થઈ હતી એવી પણ તમે વાત કરી. કાર્ય પર રાખો. પણ આ પ્રભાત સાહેબની હજી એક નાની એવી વાત છે. લગભગ ફેબ્રુઆરીમાં એનો અને હું ઉપર ઓફિસમાં ગયો, પ્રભાત સાહેબને પગે લાગ્યો કે તારી વાતચીત દેખાય, એટલે વાતચીત દેખાય. મને કે એનું ફોક ભરીને મેં કીધું એમને કહી શકું એમ નથી મારી પાસે. મને કે આ એમની સાઈડમાં બોલું છું, મને ખબર છે. મને ખબર છે કે તારા બધા થઈ ગયા છે, તારે એમની ખબર છે યુવાનમાં નોકરી કરે છે, પણ કોઈ ફોન કરવો. મેં કીધું હું કાંઈ ફોર્મ ભરી શકું નથી, મારે હવે ભરવું. એ લોબીમાંથી પસાર થતો ચક્રા વચ્ચે ઓફિસ આવે. એમાં દેસાઈ કાકાએ મને કીધું અરવિંદ અહીંયા એટલા હું તો બોલો શીખાય કરતા. અરે અત્યારે એમએની પોચ લેતો ગયા. આને આ તારી એમએની પોચ લેતો જા. મેં કીધું મેં તો અંકે પ્રકાશ સાહેબે ભેટી દે છે તારું એમએન મૂકો થઈ જાય. હવે ક્યાં જાઓ તમે? માફ કરજો, આમ તો હું વાતમાં નિકાસ કર્યો છું. પંડિત સાહેબ આવે એની યારે મજા આવે. એમાં બુદ્ધ સભાની વાત કરી, 3-4 વાર થઈ ગઈ, પણ કાલે અરે પંડિત પેટ જાણે આવ્યું કે આપણે બુદ્ધ સભા રાખીએ. મેં કીધું હવે એ આવી નહીં. ત્યાં તો સંદેશાઓ આવ્યા કે બુધવારે અરવિંદભાઈ પંડ્યા બુદ્ધ સભા ગયું. જેમ પરમાર સાહેબે ફોર્મ ભરી દીધું અને મેં કીધું ક્યાં જાઓ, એમ પંડિત સાહેબે એવું કર્યું કે હું ક્યાં જાઉં. અહીં આવ્યા સિવાય છૂટતો નહીં. એક વાક્ય છે, it is better to keep your mouth shut. It is better to keep your mouth shut. તમારું મોઢું બંધ રાખવું, કાંઈ ન બોલવું. It is better to keep your mouth shut and let the people wonder if you are a fool. અને લોકોને ગાડી દેવા દો કે તમે મૂર્ખ છો. Then to open your mouth and remove their doubt. તમે પછી મોઢું બંધ રાખવું એ શ્રેષ્ઠ છે. ભલે લોકો મારે તમે મૂર્ખ છો, તું એ વધારે સારું, પણ બોલો અને લોકોને આ જે શંકા છે એ દૂર થઈ જાય. ના મૂર્ખ જ છે. તાવત એ શોભતે મૂર્ખ યાવત કિંચિત ન વાસે. ત્યાં સુધી માણસ મૂર્ખ નથી. મૂર્ખ ત્યાં સુધી શોભે. સોરી, પણ કાળીદાસ પાસે એક બ્રાહ્મણ આવ્યો અને કીધું કે હું અપઘાત કરી. શું કામ?
માતા પિતાની સેવા કરવામાં હું કાંઈ ભણ્યો નહીં અને પૈસા નથી ગુજરાતમાં ભગવાનમાં કોઈ ભણવાની ગરબા દેતા નથી કાલે કાલે આપણે દ્વાર મારે કરીએ અને બરોબર સજાવે આખું ન્યૂ લુક આપી અને કીધું કે કશું બોલવાનું નહીં, જે કાંઈ વાતચીત થાય એમાં તારે બાજે ચાબાઈ જોઈ દાંત કાઢવા બીજા વિશે બોલતી કરે બોજરાજાની જબાની અંદર ત્યાં જાહેરાત થઈ ગઈ જેમ મારી જાહેરાત થઈ ગઈ કે કાલિદાસનો ગુરુ આવવાનો અને અખડે કર ભોજની અને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાતા જાય અને આ કાલિદાસના ગુરુ છે એમાં એક વિદ્વાનને શંકા ગઈ કે આ ભારે પ્રશ્નો બોલી નથી, પ્રશ્નોના જવાબ નહીં આપે પણ સાવ નાનો એવો પ્રશ્ન છે એમાં બોલ્યા વગર નહીં રહે. એટલે એને પૂછ્યું કે કુંભકર્ણનો મોટો ભાઈ કોણ? એને આવડતું હતું એટલે કે રાવણ. બધા બહુ સાફ કહેતા કે ગુરુદેવ રાવણ રાવણ રાવણ. એટલે કાલિદાસે કીધું કે તમે મારા ગુરુના જ્ઞાનને અને ઊંચાઈને સમજ્યા કેવી રીતે? કારણ કે ભગારો કુંભકર્ણે કુંભકર્ણમાં ભગાર છે, વિભીષણે કે ભગાર વિભીષણમાં તે ભગાર છે. દયોર્જેષ્ઠે ભગારો કિંગ વિદ્યતે. એના મોટા ભાઈની અંદર ભકાર કેમ ન હોય એટલે રાવણને બદલે રાવણ એમ પંડિત સાહેબ જે લાવ્યા છે એમાં રાવણ બોલાઈ જાય. હવે તો ઘણા બધા હાઈકુ લખ્યા, કેટલાક લખ્યા, ઘણા લખ્યા છે પણ 15 કે 20 સાફ વગાડ્યા છે. પણ એકાદ બે આપણો જરૂર. તમે એક પહેલા સવાલ પૂછો તો સિંહોર વાળો પૂછો. હા. સિંહોરમાં રાજા આપને મળેલા હતા. શિહોરમાં સેકન્ડ ફર્સ્ટ કાકાનું કુટુંબ મળી કૃષ્ણકુમારસિંહજી આવે એટલે આખું ગામ હેલે કરે. એમની સ્પેશિયલ નીકળે ને તો પણ અમે બધા ઝાડવા ઉપર ચડીને માત્ર એના દર્શન કરવા માટે આખી લાઈન નાખી. એ મારા સાહેબ હાઈસ્કૂલમાં આવ્યા, હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. મારા કુટુંબની અંદર સાહિત્ય, સંગીત અને વાચનનો અને જ્ઞાનનો આખો વારસો. રાસ્તા રંગેલી અને પત્ની સાહેબના ગીતો આ બધા અમારે ગવા. એટલે નાનો એવો પ્રોગ્રામ રાખ્યો હતો અને મારો વારો રાખ્યો. એટલે મેં પત્ની સાહેબનું એક दुखी के दर्दी के कोई पुनेला मार्ग
ગીત ગાયું ત્યારે એ દેવ સ્વરૂપ ભગવાન સ્વરૂપ દત્તકુમાર શ્રીજી જે આટલો ભેગી છે અને કારભારીને કીધું કામ અને કારભારીએ મને 2 રૂપિયા ભેટ મેં એના ચરણમાં ભાવપૂર્વક નમસ્કાર કર્યા એને મને મોકલ્યા અને બેસી ત્યાર પછી સેકન્ડ ટર્નની અંદર મારા પિતાની અહીં બદલી થઈ એટલે હું એવી જ કોર્ટમાં દાખલ મહારાજા સાહેબને એવું ટેવ કે વેકેશન પડે એ પહેલા બધી હાઈસ્કૂલોમાં જઈને જોયા આવે કોઈને કશી મુશ્કેલી કોઈને કોઈ જરૂર હાઈસ્કૂલની કરી જોયા એટલે એ આવેલા ત્યારે અમારે સેકન્ડ સ્ટાન્ડર્ડ એટલે અમે આગળના ભાગમાં બેઠેલા એમાં મને મારી છે કારભારીને કેવું જોર પડો એટલે મને પૂછ્યું એટલે કારભારીને કીધું કે પૂછ્યું પછી રહેતું બીજું ગીત છે આપણે મને પૂછ્યું તારે આમ ભેદા એટલે ઉભો થયો ગીત બહુ લાંબુ છે પણ દાખલો લાંબો એવો છે એ બાળાગાઓને પણ લાગુ પડતું જનમનની અંદર પેસી શકીને દુઃખમાં ભાગીઓ થાવ બની શકે તો શાંતિ કરો નહીં તો અશ્રુએ ને જાઓ બતાવો બનું દુઃખે ભાગીઓ મૃગને મારીને મધુરી પધારતા નદીના સીતે નદીના સીતે હે સીતે સીતે કરીને મોયા મેને ચાલી સુધાર બનુપતિ તો હતો સતી સીતાને જેવો હતો સતી સીતાને જેવો આખું ગીત ગાયું અને વળી પાછું મહારાજ સાહેબની આંખો ભેગી વળી બે આ મહારાજ શિહોરની અંદર ગુલાબરાય પાઠકને વોટર વર્ક્સના એન્જિનિયરને કીધું કે શિહોરનું એક કે માણસ તરતા શીખતા તરતા આવડવું જોઈએ એનું કામ વિચારો ગુલાબરાય કે ફરી આવો તો તે વખતે જોશો અને આજે ગૌતમ કુંડ છે એ તે વખતે એના બીજ ઉપાય અને સૌથી પહેલા મારા સાથે આવ્યા તે વખતે નાવામાં અમે બધા એ બધાને એક રૂપિયો ઇનામમાં આપ્યું અને એક બ્રહ્મક્ષત્રિય હતો એ અહીંથી ડૂબકી મારે સામે નીકળે ત્યાં હાથ બહાર કાઢે ત્યાંથી પાછો આવે હાથ બહાર કાઢે ત્યાંથી પાછો થાય એમ 4 વખત એને કહ્યું મારા સાહેબ એને 10 રૂપિયા આ મારા સાહેબ મારી ઉપર આમ જોડવો તો એકથી મેં આપો વળી બીજો
ઉપસ્થિત છે અને તમે મને મહેન્દ્રસિંહભાઈ પર આવ્યા છે. હે? પરમાર સાહેબના દીકરા મહેન્દ્રસિંહભાઈ પર આવ્યા છે. ક્યાં છે મહેન્દ્ર? આવો, આવો. અરે મહેન્દ્ર છે? આવો આવો. તો આ બે જણા છે અને એ લોકો કૂ કાઢીને બોલશે. હાય 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 હાય. અને આજે એના મોઢા તરફથી ચડી જશે કે આના શિષ્ય તરીકે આપણી ઓળખાણ મળી. વિસરાતા બધા સાહિત્ય સ્વરૂપો એમાં સોનેટ છે, કરુણ પ્રશસ્તિઓ છે, મોટા ભાગના બધા સંતોબદ્ધ છે, વાર્તાઓ નથી, લઘુકથાઓ નથી. તો અને પરમાત્માની બક્ષિસ એવી છે કે જે કાંઈ ગીત લખું એનું કોમ્પોઝિશન પર પરમાત્માની કૃપાથી હું કરીશ. ઇન્દુમતી બેન છે આપણા એક વખતના શિક્ષક હતા. એ ગઢડા અધ્યાપન મંદિરમાં આવ્યા હતા તે વખતે એને પૂછ્યું કે સરસ્વતીજી કઈ પ્રાર્થના તમે ગાઓ છો, અહીંયા કરાવો છો? બાપડને કીધું હા. તાકે તો મને સંભળાવો. ના નથી કરતી. ગમે એમાંથી ત્યાં સુધી એકાદ બે હાઈકો સંભળાવો. હંમેશા પોતપોતાની સમજવાની શક્તિ પ્રમાણે હંમેશા ક્ષિતિજો હોય છે. તમે જેટલું સમજો એટલી ક્ષિતિજો વિસ્તરતી જાય. આયકુ એ જપાનીઝ પ્રકાર છે, 17 અક્ષર. કેટલાક એને 17 કહે છે, તો કેટલાક એને ત્રૈકુ કહે છે. એનો માફક છંદ જો કરો ને તો એના સવૈયા હરી છે. બીજા બે છંદ 17 અક્ષરમાં છે પણ યતિભંગ થાય એટલે એનો એના ભીમભાઈ હાથો ખોટું. ચૂંટણીઓનો જુગાર માંડી બેઠા, ચૂંટણીઓનો જુગાર માંડી બેઠા આ યુધિષ્ઠિરો. હવે યુધિષ્ઠિર તે જુગાર માંડી ગયો, માંડી બેઠા. એના પરિણામ શું આવ્યા? આદેશનું કદાચ એ થશે કારણ કે ચૂંટણીઓનો જુગાર માંડી બેઠા આ યુધિષ્ઠિરો. જન્મ અને મૃત્યુ, જન્મ ને મૃત્યુ ભવાબ્ધિના તરંગો, ભાવમુખી સમુદ્રોના એક તરંગો છે. ઉઠે ને
રામ અને રહીમ વસે. રામ અને રહીમ વસે. ભગતો બંદા છે ને નહીં મળે. ભગતો બંદા છે લડી મળે. રામને માટે ભક્તો અને રહીમ માટે બંધો એ બે શા માટે લડી ઓલા બે હશે જવું પડે. ગભરામણો બધી આંકડાઓને ગભરામણો બધી આંકડાઓને શાંતિ શૂન્યને શાંતિ શૂન્ય. મને ગમે છે ને ભય છે અવતરણ ચિહ્નમાં છે હોવું થવું being છે એ શબ્દ છે ને ભય છે નથી થવાનો. નથી થવાનું. નથી અવતરણ છે. ખિસ્સામાં કાંઈ ન હોય છે હોય તો નથી થવાનો હોય પણ છે જ નહીં. એટલે જ્યારે અસ્તિત્વ છે એ અસ્તિત્વને અનસ્તિત્વ થવાનું હોય છે. એ રીતે છે ને ભય છે નથી થવાનો. ના ભય નથી ને કદાચ નથી ને કોઈ ભય. જેની પાસે કાંઈ નથી. હું હમણાં આને મેં કીધું આને ભય છે અરે ઘી નહીં તો મને કે પાણી લઉં. અરે પાણી નો પીવો ના મેં બધું ડબલું નહીં. આજે કલાકારને મને ઝાડા થઈ જશે બોલી આપ એટલે આ ડબલું શબ્દનો એક કાંઈકે લખ્યું છે સનાતન પ્રશ્ન. એમાં માનવીને છેલ્લે લખ્યું છે કે આનાથી બની શકે શું માનવી માનવી તું હે માનવી તારે આ બધી સિદ્ધિઓથી ખરેખરના અર્થમાં બની શકે. એને લક્ષમાં રાખીને આમ તો જુઓ તો હાઈકો જુઓ. દેવ બનવા મોકલ્યો તો ભગવાન કહે છે કે હે માનવી દેવ બનવા મોકલ્યો તો અને તો દેવ બનવા માટે મોકલ્યો તો. દેવ બનવા મોકલ્યો તો માનવ કઈ ગયો દાનવ કઈ ગયો દાનવ. અળસિયાઓ શેષ ધાગની સામે ઉફાળા મારે. આજે અળસિયાઓ શેષ ધાગની સામે ઉફાળા મારે. એક ખેડૂત બોલું છું કાળ અવિરત છે. એના ભાગ તો આપણે કરે. દરેક આગ આપણે આ યાદ કરીએ
દરેક આજ બને આવતીકાલ ને ગઈકાલ. દરેક આજ છે એ આવતીકાલ બનવાની અને ગઈકાલ થવાની. કાલના ભાત તો માનવી ખાય. હવે શિક્ષણ પ્રણાલીને જે પૂછ્યું એના અનુસંધાનની અંદર મારે સેવા હતી મેં રચે અને મારી દ્વારા જ છે આમ જોતું કોઈ એના નોટેશન એને બેસાડેલી વાત મેં ચાલતા સ્વયં શરૂઆતના સંસ્કૃત એક વાર મેં બનેલો છે. સ્વયં પ્રજ્ઞા સ્વયં જ્યોતિ સ્વયં મુક્તિ પ્રદાયિની. સ્વયં પ્રજ્ઞા સ્વયં જ્યોતિ સ્વયં મુક્તિ પ્રદાયિની. સ્વયં તીર્થકરા દેવી સ્વયં તીર્થકરા દેવી પાહી મામ સિદ્ધેશ્વરી પાહી મામ સિદ્ધેશ્વરી. અને પછી સરસ્વતી માં જ્ઞાનદાત્રી શારદા માં શારદાય. સરસ્વતી માં જ્ઞાનદાત્રી સિદ્ધિદાત્રી શારદા મુક્તિદાયિની અભયદાયિની મુક્તિદાયિની અભયદાયિની શુભવરદે પતિત પાવની. શુભવરદે પતિત પાવની. અઘ અઘ એટલે પાપ. અઘરા ભવતારિણી. અઘરા ભવતારિણી. આની કવિતા પણ મારા સદભાગ્ય કે હિન્દુમતી બેન છે તે કીધું આ કવિતા મને ઉઠાવી એટલે બીજા રાજાની વાત કોઈ રાજાની વાત નથી, આની વાત નથી. ઠાકોર સાહેબ વાળી વાત. ઠાકોર રાજા આ ગીત આખું જુદું છે. આખું જુદું. એક પડી ગયો મજા આવે. આ ઓરા નામની કવિતા છે ભાઈ વિદ્રો અને મહેન્દ્રસિંહ. આમાં કઈ એવું લાગે તો મૌન રહેવું. એમાં એક ગોપી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આમ તો લોભાડી એના ઘર ને લીધે અને એની હારે પરણવાનો નિશ્ચય કરી લીધો કે હે ત્યારથી ખાજો પીજો આનંદ કરજો આવો સરસ આવો ખાઓ. પછી ખબર પડી કે આ તો આમ જોયું તો અમુક રીતે ભૂલ થઈ ગઈ.
કરવાને બદલે બધું ગુમાવી દે છે. કારણ કે ભગવાન પાસે જ્યારે ભગવાનની પાસે જાઓ ત્યારે તમારે ત્યાગ પરમાત્મા બધું થઈ જાય. એ ગોપી ભગવાનની સાથે અમોના રહે છે. એની માત્ર 4 જ બેન પણ 4 જ પંક્તિ. નાથ અમોના તમકે દેદા અટ્ટા તટ્ટા કીડા. નાથ અમોના તમકે દેદા અટ્ટા તટ્ટા કીડા. નાથ અમોના ભારતી દીધા. નાથ અમોના ભારતી દીધા. અંદર ઊંચા કીધા. અંદર ઊંચા કીધા. નાથ તમે છો અંતરજામી. નાથ તમે છો અંતરજામી. ક્યાં છો અંતરજામી. નાથ તમે છો અંતરજામી. ક્યાં છો અંતરજામી. વાત શીખરવી હે અભ્યંતર. રોમે રોમની અંદર જે વળાઈ ગયેલો હોય એ અભ્યંતર કહેવાય. વાત શીખરવી હે અભ્યંતર. હે દરેકના અંતર. લઘુકથા કેશોદ કે ઠાકોર સાહેબ વાળી વાત કરો. હે તમે કોઈ લઘુકથા કરવી છે. લઘુકથાની વાત કેવી છે? ઠાકોર સાહેબની વાત કરવી. ઠાકોર સાહેબ મને એમ છે કે ઠાકોર સાહેબની વાત કરીએ અથવા તો તમને પૂછીએ તો કે તો એમ જ આવશે કે આપણે કોઈ વાત નથી કરવી. હવે ક્યારેય પ્રોગ્રામ બંધ થાય. ઠાકોર સાહેબની વાત છે. મારા ભાઈબંધો પ્રોગ્રામ ગોઠવતા ત્યારે મારો છેલ્લો પ્રોગ્રામ રાખતા. જો એ બધા આંદોલન પછી વાત કરે જેટલો એનો રાખો એટલે આપણે આ કાર્યક્રમ સમાપ્ત કરીએ. સમાપ્ત થાય છે એ બોલવું ન પડે. કારણ કે સમાપ્ત પહેલા તો એ લોકો પબ્લિક ચાલી ગઈ હોય. સ્ટાન્ડર્ડમાં લાઠી હતા મારા દાદા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને મહારાજ સાહેબના ખાસ આગ્રહથી અને આમંત્રણથી લાઠીદાર ઇન્સ્પેક્ટર તરીકે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે પ્લસ રાજ્યગુરુ અથવા તો ગુરુ. પ્રહલાદસિંહજી એટલો પવિત્ર માણસ અને એટલો પ્રજાપ્રેમી કે વાસ્તવિકોનું શિક્ષણ ઉત્તમ બને એટલા આપણે જો મારા દાદાને લીબડીમાં રિટાયર થયા કે તરતથી નાખી લઈને હેડમાસ્ટરની જગ્યા ખાલી એટલે કે તમારા ને 1 વર્ષની રજા લઈને બોલાવી જોઈએ. એટલે મારા પિતાશ્રી ત્યાં હેડમાસ્ટર થઈ. અમે થર્ડ સ્ટાન્ડર્ડમાં શિક્ષક તરીકે સૌભાગ્ય માત્ર ધોતીઓ પહેરે, કાળી ટોપી, બહુ સરસ શિક્ષણ. જેને કહેવાય ને કે ડેડિકેટેડ. સમર્પિત. એમાં એક વખત બોલ ઉપર 2 લાકડા મૂકી દે બેઠા અને ડોકું આવી. હવે ઈશ્વરને કરવું અને પ્રહલાદસિંહજીના જવાબના માર્ગે પ્રહલાદસિંહજી આપ્યું એટલે પ્રહલાદસિંહજી હવે
અને હેડમાસ્ટર ખુરશી ઉપર ન બેઠા. મારા પિતાશ્રી આવ્યા આપો સાહેબ, અરે હા બધા અચ્છા જોવા માટે લોકો સાહિત્યમાં કોઈ કામકાજ હોય તમારે કોઈ વિષયની ત્યાં સૌભાગ્યચંદ બિચારા દોડતા આવ્યા અને રાજાના પગમાં પડ્યા અને રોતા રોતા બોલવા માંડ્યા. અને મારા બે ત્રણ રાતના ઉજાગરા કરે મોટું આવી આખો સાહેબ પકડી મારી અને ઊભા કર્યા, છાતીએ બાંધ્યા. મારા રાજ્યની અંદર કોઈ શિક્ષક તૂટી ન હોય, મને જરા પણ એવું નથી. જો તમે જરાય મૂંઝાણા વગર જાઓ, હું તમને તમે કહો તો બીજે દિવસે મારા મિત્ર જેઠાભાઈએ મને કીધું કે અરવિંદ, કાલ તો ઠાકોર સાહેબ સૌભાગ્યચંદને ઘરે આવ્યા. દીવીમાં ભેદો છે, લાઠીમાં ભેદો છે, કોઈએ જોયું એ દેતા પાસે ઠાકોર સાહેબ ખૂબ ત્યાં ગયા અને અમે બધા જોઈ ગયા. ઘરમાં બહાર ઉભા રહ્યા અને સૌભાગ્યચંદ છે એના પરથી પાણી ખાતા હતા. મહારાજ સાહેબે જોયું અને અરવિંદ ઠાકોરનો એમને ત્યાં આને ખબર પડી કે નહીં જે કરો તો એ કરો. પોતાની સાથે કીધું કે આ 2 દિવસની અંદર આ કેસ સાચો થઈ જવો જોઈએ. અંદર તમારે માટે દરવાજો ખુલ્લા થઈ અને મહારાજા સાહેબે એ વખતે સૌભાગ્યચંદને ₹20 આપ્યા કે જરા ચિંતા ન કરો, આમાંથી પણ ફળાજી જે કાંઈ મળે એમને કરો પકડાવો. હવે ₹20 એટલે શું? એટલો તો પગાર હતો. આ પ્રતાપસિંહજીએ એક વાર આવીને વર્ગમાં બોર્ડમાં વાક્ય લખ્યું, A dog barks a stranger. કૂતરો વધારાને ભસે. પછી પૂછ્યું, આમાં કોઈ ભૂલ છે આ વાક્યમાં? મેં આપી બોલ્યું કે આ બોલ. મેં કીધું એડ જોઈએ, એડ એથી a dog barks at a stranger. શાબાશ. મુખ્ય what is that in grammar? ગ્રામરમાં at શું છે? at is a preposition. at is preposition છે. કારણ કે અંગ્રેજી મારા દાદા પાસે આ મહારાજાની આ કૃષ્ણકુમારની
બીજા હપ્તામાં સમય પૂરો થયો. હવે ક્ષમા. હું વિનંતી કરું, આ બધા વિનંતી કરશે કે હવે બીજો ભક્તો માફ કરો. વીજળીવાળા સાહેબે આવ્યા. વીજળીવાળા સાહેબે આવ્યા. વીજળીવાળા એમની વાર્તાઓ વાંચી છે. મારો એક ડોક્ટર વિદ્યાર્થી આ ઓળખતા હોય તો હળીજ વડોદરિયા ગુજરો એ સુરતમાં છે. એક કવિતા લખીને મોકલે છે અને હું એને એમ કહું છું કે આ જાળવી રાખ અને સારું હતું કે મહિનાથી મોડ આવ્યો હતો અરે 2 મહિના મોડ શિયાળો છે એમ જાણે અને મને ચાલ ઉઠાવ્યું. મેં કીધું આ તમે વિદ્યાર્થીઓ મને શક્તિના ઇન્જેક્શન નથી આપતા પણ શક્તિના બાટલા ચડાય. આ વિનોદ અને કે લાગે ત્યારે મને એ શક્તિનું ઇન્જેક્શન લાગે. બીજું એટલે તમે લાડુ સારા બનાવો છો. લાડુ બનાવો એટલી વાર છે થાય. હમણાં કહેતા તમારે 2 વર્ષથી નાસ્તો ચાલે. વાડીએ જવું કે હું લાડુ બનાવી આપણે બધા ખાશું. એમાં એક પણ આ વાત બધા લઈ આવશું. નથી. આ બધા લઈ આવશું હવે. લાડવા તમે બનાવો આ બધાયને ત્યાં લાગશે. તો મને એમ છે ચક્રવર્તક શાલિવાહન એની પત્ની પદ્માવતી એ બધા તળાવની અંદર સ્નાન કરી રહ્યા હતા અને શાલિવાહન છે એ પાણી ઉડાડીને પટરાણીઓને રાણીઓને માફ કરો. એટલે પદ્માવતીએ કીધું મોદિકેશુ મારય મોદિકેશુ મારય. શાલિવાહન સમજો લાડવાથી મારવાનું. લાડવા તાત્કાલિક પોતાના કરવા માંડો લાડવાના હતા. બધી રાણીઓ બહાર ઉઠી જાણી અજ્ઞાની અમને ખબર નહીં કે તું સાવ અજ્ઞાની છો. તું રીત છો એમ જાણે નહીં. અમે તારી સાથે લગ્ન કર્યા પણ તને તો કાંઈ આવડતું નથી. લાડવા બગાડી મારવા કારણ કે તમે કીધું બોધ કે શું મારે કારણ કે તને સંસ્કૃત આવડતું નથી. એમાં સંધિ છે માં ઉદકે શું મારે. ઉદક એટલે પાણી. માં અમને પાણીથી ન મારો. અમને પાણીથી ન મારો. ધન્યવાદ. સામાન્ય રીતે આપણે 6:45 થી 7:15 એવું જ રાખીએ છીએ પણ અરવિંદભાઈ તો એક ખજાનો છે. એક ખજાનામાંથી ખાલી બહુ જ ટૂંકું જ આપણને મળ્યું છે. આજે ભવિષ્યમાં કંઈક વિશેષ આયોજન કરીને આપણે એનો લાભ લઈશું તો બહુ મજા આવશે. 1.25 કલાક જેવું તો ક્યાં પસાર થઈ ગયું આપણને ખબર ન પડી. પણ એક તખ્તસિંહજીના વિદ્યાર્થી છે અને વિનોદભાઈ સાથે પણ એકદમ આત્મીય અલગ સંબંધ છે. ત્યારે 7:30 થઈ ગયા છે તો પણ એક બાબત આપણે રોકી ન શકીએ એવી છે. 5 મિનિટ પહેલા હું માનનીય મહેન્દ્રસિંહને વિનંતી કરીશ કે તેઓ આવીને 5 મિનિટ કંઈક કહે અને પછી વિનોદભાઈ 5 મિનિટ કહેશે. મહેન્દ્રસિંહ આવો.
સૌને પ્રણામ નમસ્તે. ખબર નહીં મારે સાવચેતી સાંભળવાનું અને મન તો એવું થયું કે આ ચાલ્યા કરે દિલ લવી ભરા એટલે બહુ સબર થયા છીએ અને છતાં એમ કહેવાનું થાય છે કે દિલ લવી ભરા. ખબર કે આજે જીવનનો જે ઝરો છે ખૂબ જીવન ઝરો છે જે આ બધા ખાચવીને બેઠા છે એમાંથી ક્યારેક આવી રીતે કોઈ પુસ્તકાની કોઈ સાંજે આપણને થોડીક ચપટી ચખણી મળે છે જીવનની. ગઈકાલે વિનોદભાઈ મને એક પોસ્ટકાર્ડ મોકલ્યું બાપુજી કે 81ની સાલમાં મળ્યું જે એમના લગ્ન નિમિત્તે બાપુજીએ લખેલું. હું અરવિંદભાઈને સાંભળતો હતો ત્યારે મને એટલે મારું ગળું ખરાબ નથી પણ એ અરવિંદભાઈને સાંભળ્યા પછીની એક શારીરિક અવસ્થા છે. દર ગુરુ પૂર્ણિમાએ એમણે લખેલા પોસ્ટકાર્ડ છે એ બાપુની ઉપર આવે. એમના અક્ષરોના વળાંકથી શરૂ કરીને એના કન્ટેન્ટ એનો જે ભાવ હોય એ ભાવ એ લગભગ દર વર્ષે મારા એટલે બધા પોસ્ટકાર્ડ વાળી જે વાત છે ને કે હું મારા પિતાજીને આ બધા પોસ્ટકાર્ડને કારણે વધારે ઓળખતો થયો. એટલે હું વિચાર કરતો હતો કે હું જે પિતાનું સંતાન છું એ સંતાન એમના આ બધા ચૈતન્યના સંતાનોના માધ્યમથી કેવી રીતે હું એમનું એમની ચેતનાને હું ને નાના ભાઈ કદાચ આવું છું એક સરખી વિચારતા છું. બોટાદની એમનું ઘર પણ મેં જોયું છે. એટલે આમ કેવું છે કે વંશ વેલો ઠેઠથી સડેલો નથી, વંશ વેલો ઠેઠથી જગેલો છે. એટલે એ બાપુજી પાસે ભણ્યા. હું ઇન્દુ કાકા અને વિનોદભાઈ પાસે ભણ્યો. વિનોદભાઈ ઇન્દુ કાકા બાપુજી પાસે ભણ્યા. આજે એનું જે એક આખું એનું એક સૂત્રમાન છે એ કોઈક રીતે બહુ વિશિષ્ટ છે. એવું મને લાગે શિશુવારમાં આ બોલું છું ત્યારે ખબર નહીં મારા જે આવે છે. અરવિંદભાઈ આજે જે વાતો કરતા હતા એ વાતોમાં જે સ્પોન્ટેનિટી હતી, સ્વયં સ્ફૂર્તતા હતી અને જે હૃદયનો શુદ્ધ ભાવ, જે રણકો હતો, સ્પિરિટ જે હતો એ આપણે બધાને લાંબા સમય સુધી યાદ રહેશે અને આપણને લાંબા સમય સુધી પૂરી તાકાતથી જીવનના ઐશ્વર્યને સમજવા ચાલવું. નવીનભાઈ તો છુપા રસ્તમ છે એમને ખબર છે. સાહેબની વાડીએ આ બધા ડાયરા કરતા હોય છે અને કોની પાસે જઈને ડાયરો કરાય એની ખબર એમને બરાબર છે. એટલે આજે મને જે બીજી દવાઈ લાગી ને યાદ લાગી કે કાકા પહોંચી ગયા એમ અથવા કાકા ખેંચી આવ્યા. અરવિંદભાઈ સાથે હજી બીજા આપણા અવિરત સંવાદો થયા. એમાં આપણે એમના બાળપણના ભણતરના અને એમાં સંઘર્ષની વાતો જે છે બહુ ઇન્સ્પાયરિંગ હોય છે. આપણને ખબર છે જરા જુદી રીતે. હવે આપણે કોઈ સંઘર્ષ ના હોય જીવનમાં ત્યારે પણ કોઈકના જીવનના સંઘર્ષની વાતો છે એ આપણને કોઈક રીતે ઈંધણ પૂરવાનું અથવા કોઈક રીતે ઉર્જા આપવાનું કામ 5 મિનિટ થઈ ગઈ છે.
दिल अभी भरा नहीं, लेकिन दिल पूरा संतृप्त हो गया है, ऐसा बोलते प्रणाम करके फिर મેં સાંભળ્યા, દિલ અભી ભરા નહીં, પણ સમયની મર્યાદાને કારણે હતું. સમયની મર્યાદાને કારણે હતું. મને 71મું વર્ષ ચાલે છે. હું અરવિંદભાઈ પાસે ભણતો હતો ત્યારે 15-16 વર્ષનો, 10મું અને 11મું ધોરણ હું ભણતો હતો ત્યારે મારા વર્ગ શિક્ષક હતા. એમનો દીકરો જનક, યોગીની દત્તા, એ તો બધા નાના નાના હતા ત્યારે, પણ એમના પરિવારમાં એમના કુટુંબના એક સભ્ય જેમ હું રહ્યો છું. પણ સૌથી મોટી વાત તો એ છે કે 10મા 11મા ધોરણમાં કવિતા લખવાનો મને જે છંદ લાગ્યો અને એ કવિતા લખી અને અરવિંદભાઈ અમને બતાવી. મને કે આ તો શિખરણી છંદમાં છે. મને ત્યાં સુધી શિખરણી છંદની ખબર નહોતી, એટલે મને છંદ આવડે છે એના ઉપર સિક્કો એમણે કોઈ એક શબ્દમાં મેં ક્યાંક ભૂલ કરેલી, લઘુ ગુરુની, તો એમણે એ શબ્દ બદલીને ત્યાં અલસ એવો શબ્દ મૂક્યો. અલસ, ધીમે ધીમે, આળસ પૂર્વક એવો શબ્દ ત્યાં એમણે બદલીને મૂક્યો. પછી તો મને ખબર પડી કે મને છંદો તો આ સિવાયના પણ આવડે છે. એટલે શાર્દુલ વિક્રેડિતમાં, મંદાક્રાંતામાં, એ બધામાં હું લખતો. બોટાદની હાઈસ્કૂલ, સરકારી હાઈસ્કૂલ, આખા ગામમાં એક જ હાઈસ્કૂલ હતી. લાઇબ્રેરીમાં ત્યાં તખ્તસિંહજી લાઇબ્રેરી હતી, એમાં હું વાંચવા જાઉં. બધા મેગેઝીનો આવે, કુમાર ને અખંડ આનંદ, તીજ, સમર્પણ, અત્યારે જે નવરી સમર્પણ છે બંને જુદા હતા. નવરી અને સમર્પણ એવા બે મેગેઝીન આવે. તો મને એમ કે હું લખું છું તો કવિતા મોકલું આ બધામાં, ક્યાં તો કુમારમાં કવિતા મોકલી છપાય. તો મને તો એમ કે આ બધા મેગેઝીનો છાપવા માટે જ હોય, છપાય છે. પછી અરવિંદભાઈ પાસે હું લઈને ગયો કુમારનો અંક, તો એમણે મને લગભગ ઊંચકી દીધો, કોણ કુમારમાં તારી કવિતા? ત્યારે મને થયું બહુ કંઈક થઈ ગયું છે. એટલે મને કવિ તરીકેની એક સભાન પ્રતીતિ જેમણે સૌથી પહેલી કરાવી અને પછી મારો શબ્દ આગળ વધ્યો, એ આ અરવિંદભાઈ છે. અંગ્રેજી ભણાવવા વર્ગમાં ટેબલ ખુરશી હોય એટલે આમ શિક્ષક બેસીને પણ ભણાવે કે બ્લેકબોર્ડ પાસે જઈને કશું લખીને ભણાવે, પણ એમની પદ્ધતિ જુદી હતી. એ ટેબલ ઉપર બેસે, ટેબલ ઉપર બેસે અને પહેલી બેન્ચે હું બેઠો, એટલે ક્યારેક ક્યારેક ટેબલ પરથી નીચે ઉતરીને મારા ખભા પર હાથ મૂકીને પણ મને અમુક વસ્તુ સમજાવે. ત્યારે મને એક શિક્ષકની નિકટતા અને આપણી પાસેથી કેવી એમની અપેક્ષાઓ છે એની મને પ્રતીતિ થતી. મને એટલું બધું અત્યારે આમ સારું લાગે છે કે એ 15-16 વર્ષનો હું અત્યારે 93 વર્ષના મારા ગુરુની, વિદ્યમાન ગુરુની સન્નિધિમાં એમને હું જે રીતે સાંભળું અને આ જ પદ્ધતિથી એ ભણાવતા, આવી જ શૈલીથી, આવી જ નાટ્યાત્મકતાથી. એમનો દીકરો જનક મારી સાથે જ ભણતો, અમે ગ્રેજ્યુએશન પણ સાથે જ કર્યું. એ પણ નાટકીયો હતો. મેં એક નાટક લખેલું અને એમાં ક અને પ એવા પાત્રો હતા. એમાં કનું પાત્ર મેં ભજવેલું, પનું પાત્ર જનકે ભજવેલું. અને પછી અહીંયા ફિલોસોફિકલ લોજમાં અમે અડીએમાં અમે અત્યારે ફેસ્ટિવલમાં એ નાટક લઈને આવેલા. બહુ મને અત્યારે યાદ પણ આવે છે. પરમાર સાહેબને એમણે બહુ જ ભાવથી યાદ કર્યા અને એમના ઉપર એમણે જે ઉપકાર કર્યો હતો એમનું આટલા વર્ષે પણ હજી એમને સ્મરણ છે. હું એક વાત કરું, કેવાયપીએમાં બોટાદમાંથી કોલેજમાંથી હું પાસ થયો પછી પરમાર સાહેબ પાસે હું આવ્યો ભાવનગર, એમને એવું પૂછવા માટે કે હવે મારે શું કરવું. હું બીએ કરું છું
મને કે તારે MA કરવું છે. મેં કહ્યું કે હું BEd કરવા માંગુ છું, કારણ કે મારે તરત નોકરી કરવી છે અને 1 વર્ષમાં BEd થઈ જવાય, એમ કરવામાં 2 વર્ષ લાગે. તો કે નહીં, તારે MA જ કરવાનું. આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનું, અને તું ફોર્મ ભરીને પછી બોટાદ જા. મેં કહ્યું હું તો માર્કશીટ પણ નથી લાવ્યો, પૈસા પણ નથી લાવ્યો, હું તો પૂછવા આવ્યો છું. મને કે માર્ક્સ યાદ છે તને? હા. તો નવાપરાના રાજપૂત છાત્રાલયમાં એ વખતે એ ગૃહપતિ હતા અને ત્યાં હું એને મળવા ગયો. મને કે અહીંયા હાઈકોર્ટ રોડ ઉપર અરવિંદ બુક સ્ટોર છે અને ત્યાં કોરી માર્કશીટ મળશે એ લઈ આવો. એ વખતે માર્કશીટ એવી મળતી કે જેની અંદર માર્ક્સ મળતો અને પછી સિક્કો મારે પ્રિન્સિપાલ સહી કરે. હું લઈ આવું માર્કશીટ અને મને કે આમાં માર્ક્સ લખી નાખ. મેં લખી નાખ્યા. એમણે સહી કરી, સિક્કો માર્યો અને મને પૈસા આપ્યા. 75 રૂપિયા એ વખતે ટર્મ ફી હતી. મને કા લઈને જા અને ફોર્મ ભરી દે. એટલે જે વ્યક્તિ મને ભાગ્યે જ મારા વિશે કશું ધારી શકે મારા સંદર્ભમાં, કારણ કે હું પણ ક્યારેય મળેલો પણ નહીં, અગાઉ પણ અલગ ઝલક મળ્યા હોય એવી રીતે, અને એમણે મેં કયા એ માર્ક્સ સાચા માનીને માર્કશીટમાં એમના સહી સિક્કા કરી આપ્યા અને મને ફી કરવા મોકલ્યો. હું MA એ રીતે કરી શક્યો. હવે આ MA થયો એટલે હું અધ્યાપક થયો એટલે આ બધું, અને આ રીતે હું આ બંને ગુરુઓને યાદ કરું છું કે આ એક એવા ગુરુ છે કે જેમણે મને કવિતાનો પ્રવાસ શીખ્યો, અને એવા વિદ્યાગુરુ છે કે જેમણે મને એવા સરસ વિદ્યાર્થીઓ હતા. આજે મહેન્દ્ર અહીં આવીને બોલતો હોય ત્યારે મને તે મારો વિદ્યાર્થી છે અને બોલી રહ્યો છે અને પોતાના ભાવ વ્યક્ત કરી રહ્યો છે એવું લાગે. ત્યારે એ ઉપલબ્ધિ કોઈ એક શિક્ષકના જીવનમાં, કોઈ એક વ્યક્તિના જીવનમાં, કોઈ એક કવિ સર્જક એના જીવનમાં એટલી મહત્વની બાબત બની રહે એની મને આજે પ્રતીતિ થઈ. હું આજે કોઈ પણ સંજોગોમાં અહીં આવું એવું મેં નિર્ધારિત કરેલું હતું. આજે કાજલ આવીશું મારા ઘરે, કાજલ ઓઝા, એને થોડો આરામ કરવો હતો નહીં તો હું એને પણ લઈને આવત. પણ મને એમ લાગ્યું કે ના, હું અહીં હોઉં એ બધું ઠીક છે. મેં નાનકભાઈને એક વાત હમણાં કાનમાં કહી છે કે મારે આમ જાહેરમાં કહેવી છે જેથી નાનકભાઈ પર થોડું પ્રેશર આવે. આ વયની એવી વ્યક્તિઓ કે જે માનભાઈના નિકટના પરિચયમાં હોય, જેમની પાસે એવા વિલક્ષણ અનુભવો હોય માનભાઈ સાથે, એમની પાસે વ્યક્તિગત રીતે મળીને આવી બધી વાતો કઢાવવી જોઈએ જે આપણને કેટલીક અરવિંદભાઈ પાસેથી મળી શકી. આ દસ્તાવેજ પછી આપણા હાથમાં નહીં રહે. હું એ બેઠા વિચાર કરતો હતો કે મને ભણાવનારા મારા એવા કયા અત્યારે વિદ્યમાન ગુરુઓ છે, તો માંડ મને 2-3 નામ યાદ આવ્યા કે જેમણે મને ભણાવ્યો છે એ તો આ જગત પર રહ્યા નથી. તો હવે એમની સાથે મારું અનુસંધાન કેવી રીતે થઈ શકે? તો આ પત્ર આ રીતે છોડી દેવા જેવું નથી. એને આમ કોઈક રીતે જો આપણે અંકે કરી શકીએ તો હું એમ માનું છું કે શિશુ વિહાર માટે પણ એક બહુ જ માતબર એવો એક આધાર રચી શકાય જે માનભાઈના વ્યક્તિત્વના આ સિવાયના આપણે જે જાણીએ છીએ એ સિવાયના પરિમાણોને પણ એમાંથી આપણે પામી શકીએ. થેન્ક યુ. મેં 6 મિનિટ લઈ લીધી. આપણે બધા આજે સંવાદ અને જે પ્રતિભાવ ને આ સાંભળીને ખરેખર આપણે ગદગદ થઈ ગયા છો, આ નક્કી છે. જેમણે પ્રત્યક્ષ અનુભવને આ બધા છે એમને તો અલગ પ્રકારની લાગણી થતી હોય, પણ આપણને એવું નથી તો પણ આપણને એવું લાગે છે. આપણે ખાસ કરીને શિક્ષક જો હોઈએ તો આપણને વિશેષ કંઈક આપણને અંદરનું શિક્ષકત્વ પણ જાગતું હોય, અને આવા શિક્ષક આપણે ક્યારે બનીએ એવા પ્રકારની માનસિકતા પણ બનતી હશે એવું ચોક્કસ કહી શકાય. આજની બુદ્ધ સભા, આજનો બુધવાર એ અવર્ણનીય અને અવિસ્મરણીય એવો રહેશે એવું ચોક્કસ કહી શકાય. ધન્યવાદ. એક જાહેરાત કરવાની